છોકરા લેવડો તો અમુક ટાઈમ છે શાળામાં તો જો તૈયાર થઈને બેઠા છીએ પણ લુગડો પાછો મેલા કરો તમે કોંચીભાઈ ઓ લાલભા શું કરો છો? કોઈ ના આજે કરે શાળામાં છોકરા ખબર નહીં પડતી. કેટલા વાગે તો શાળા પર બેહવા દીશ સાહેબ જો નેકળો ભરજો પાછા નીક નહીં જતો કઈ નીક હા જોતો છો પણ ભરજો હારા કમ્પ્લીટ હા રોજ જાય છે? રોજ તો જાય છે પણ અમે શીખર શું જાય તો છે કમ્પ્લીટ એ તો હો કમ્પ્લીટ ટાઈમ છે. આવું રે પેલો પહોંચ્યો હતો શેઠ પહોંચે જોયું ગયો હતો આવજો હોજે પહોંચવા ગયો હતો એવું આવું કામ બામ કરાવ નહીં કરાવતો કે તો આમ તો કશી કરાવતો નહીં રખડા એને ભણવામાં જ રાખ્યું હતું રખડવા ભણ જ તું ખાલી પેલા ભણ જ છે. બસ કશું કરવાનું નહીં જાતે મજૂરી કરી લેવાનું નહીં થાય વાળું કાલે કરશું પણ ભણાવવાનું ખરું બરાબર છે. ભણાવો ભણાવો. બસ તમારે શું ચાલે છે? અમારે તો ચાલે છે એવું સારું. બસ ચાલ ગરમી પડે નહીં ગરમી પડે છે. હું ઉનાળો આવ્યો ને એ બાપા ફોન મારો અલ્યા ફોન શું કરવો છે તારા શાળામાં ફોન જુઓ તું મેં લીધો પેલા જો તારા પત્ર ઉપર પડી જા લ્યો હું જોઉં ચાલ હા હવે લાર પર ધારજો હા ખેતરમાં કોમ છે થોડું હા હા શાળામાં ફોને મંગાવ્યું હતું. આ તો કે મારું મોડું થાય તમને કે તફાવત કઈ હેલો લેવા હોય બરાબર છે. લઈ જાય વાટમાં બે રહેતો કે ના એ તો કમ્પ્લીટ જાય તમારે જોવું જ જોતું હોય તો કમ્પ્લીટ પોકશે શાળામાં એવું? હવું મારો છોકરો એટલે વાત પટી જઈ યાર આ બધો જેવો થોડો છે તમે હાલ પૂછો ને 1 થી 10 સુધી એકલી તો ફટાફટ બોલી જાય એવું તાણું હોશિયાર હતો તો. ફટાફટ બોલી જાય મમ્મી પપ્પાનો નોમાય બોલી જાય તો હા તાણું અમારા છોકરાનું વાર રાખવી પડશે મારા હાવ ખાતમ તમે રાખો શાળામાં દાદા છો ફોન તમારે જોવું જ જોવો અમારો છોકરો એટલે 1 નંબર અને નોકરી લગાડવાનો છે સારડો ખાટ્યું આજ તો શિખર છે એટલા રહ્યો મારે તો હમણાં બંધોય મરી ગયો હું તો મોય મરીએ જવાનો ગેમ મારે તો રેલવે બુક કરવાની શિખર છે એટલા શું કર્યા એટલા રહ્યો તો યાર તું તો હેક જલ્દી આ ગેમમાં જલ્દી આ મારા ઘેર મારા બાપો આવ્યો બાપાને ભાઈ બંધ આવ્યો બાપાને ભાઈ બંને જવા દે કે તેલ લગાવ તું જલ્દી ઓનલાઈન આપી એમાં ભૂલ ગયો તો યાર ફોન આ તો ગ્રેન્ડ માસ્ટર સત્તા દીએ બે જણા જલ્દી આપી તું આ એટલે હું આટલી ગેમ પટાઈ દઉં તું આ જલ્દી ચાલુ ના કરી દે તો ચાલુ કરી દીધી અરે હું કા ચાલુ કરી દીધી ટ્રેનિંગ ચાલુ કરી હું આવું છું એટલામાં જો ખાલી જેટલા 4 કિલ કઈ નાખ્યા હું તો હું વાત કરું તું હું ટ્રેનિંગ ના મુતા છક્કાવેરી ના કરતો તું ખાલી અરે કમ્પ્લીટ હું તો ખાલી ફોન નાખું હા આ તો માસ્ટર જતરી એ તો ક્વાર્ટર કિલ કઈ નાખ્યા હું તો તા બાપાને કીધું જ નહીં કપાવ મારા બાપા તો કોઈ ખબર નહીં એ તો કે શાળામાં જશે ઓ ભણવામાં કોઈ નહીં મેલ્યું ન કર આપણે તો આ ગેમ આવશે જે આવશે ને ઓ ભણવાનું કોઈ નહીં મળે ભણવામાં લઈને કેટલો અગાડ કેટલા ફેમસ થઈ ગયો ફટ લઈને બધા કી કે ગ્રેન્ડ માસ્ટર માં આ તો ગોમમાં બધા હિંચી હું વાત કર તું કારણ શાળામાં તો ભણે ક્યાં તો ભણે છે આ તો મોટું આવી છે મોટું ભણવા દે કે આવી જો જીવ ના કરતો ગેમ આમ હો હાલ અરે ગેમમાં પોસ વાગી જાય મારો ચાચીને પતી ગયું તાણો હો ઓ હોલ્યા માં તો મારા બાપુ બોલસી એવું છે એક કામ કર એ સ્વિચ ઓફ થઈ ગયું હા તું જલ્દી જા અને તા પપ્પાને કે છે કે આ તો સાહેબે થોડું કોમ હતું એ વધારે રાખ્યું કે પાણી પાતો તો હો કે હું સૌતાન કાઢાઈ છે હો જા અમ બે લાવજે કાલ પાવ આજની જે મોર ના કરજો વાગે ના કાલની જે મોર ના કરતો પાવ હા હા રે જા હું જઉં થોડી વાર ચાલો આ છોકરો આવ્યો ને બધું કામ કરવા દે તાણ આવશે તો પાછું પાડ લેવા દે બાપા આમ આવી ગયો આવી ગયો હવે આવી ગયો તો શું કરતો તારી કર તે શાળામાં થોડું પાણી આવી ગયું 6 વાગ્યા ખબર પડે તો આ બાપાનો તો ઢીલા થઈ પણ બધા ગયો ભાઈ બંધો ને સાહેબ ને ભાઈ બધા હતા કેવું કહેતા સાહેબ પાણી વાવ્યું કે થોડી વાર રહીને જોતા ને એવું છે ઓહો હું ખાઈ લઉં ભૂખ લાગે હા ખાઈ લો ને પછી આ માયો તો ઊભી છે અને ઓલી કાઢી લાવવાનું છે ખબર પડે છે ને પચ જવું ખાઈ હા જે ખાવું એ માય હુકુ પડી હોય ખાઈ લે અને આ માયો ઓલે લેતા ચાલ હુકુ તો આ તો માં તો જો છે મારો હું તો નહીં ખાવું પણ પડીકું લઈ આવે આ પડીકું ખાજે પણ હવે પોટલું વાટલાય પછી 10 રૂપિયા આલું હા લે પીલે હે પીલે પીલે તો તને ભાવતું નહીં બોલા ઓ પીલે ઓને લઈ રહ્યો એવું લાગે લેહડો હું ભાતો આયો પેલું દાંતેલું પડ્યું હમ
લ્યો આખો દાડો એક તો શાળામાં કંટાળીને આવ્યા ને એક તો હોનો ત્રાસ. તમે હું તમારી ઓગળીઓ કહી ગઈ છે પેલો ફોટી પડી જો પ્લસ તો વાત લાવો પોટલું વાટતા આવું છું તે. આ જો અને ઓગળી ના વાટો 50 રૂપિયા તૈયાર રાખજો, ખાતું નહીં ફૂકવું હતું. બસ તને પકોડી ખવડાવું હો આવું છું. પોટલું થઈ જવું જુઓ હા જલ્દી જા વાટવા તમારા કરે છે ડોકું. મને ચોથાની બહુ મજા છે. આખો દાડો એક તો કંટાળી ગયો. આમ તો સારું છે, શાળામાં તો ના તો પતી શકો હમણાં માની આખો દાડો સાહેબ નો ખબર પડે. વસ્કો વાંચી નાખો હાલ પછી શાંતિ જવું પકોડી ખાવા. બાપુ ખવડાવે છે પાછા. અરે હા બાપુ હું શું સાહેબ હું શાળામાં જઈને આવ્યો તો આ શીખવી ગયો. ઓય ઉભા થો કહું છે. શું થયું કોઈ ના વાજીને મેકીને આવ્યો હજુ લઈ આવજો. એવું તમે પોટલું થઈ ગયું થઈ ગયું. એમાં શું કામ છે તમારે ખાવું પડશે એમ. લાવ 50 ખાવું પડે તાણે સારું તો આ લે પૈસા બે આ ઢેલો હોય મેં લેવા પેલા ઘરમાં મેં લેવ કે તાર મમ્મી લેવતા હા. પછી મોડો તો વતા એટલે હારી નહીં આવતી. આપણે દૂધ ભરા જઈએ એટલે હાથી હાથી જઈએ બે જણા હા તને મૂક્યો. હા એટલે બેટા હા એ લ્યો તને પૈસા તમે જી આવો લ્યા 100 રૂપિયા બરાબર હા મૂકી. મારું મોડું થયું થઈ જો હા, મૂકી. અને હડે પાછા વળગ્યો છે હા તો બેસી ના થતા હા હા અત્યારે મમ્મી ઘેર નહીં પાછી હા હા. હાર જલ્દી આવો હાય ભગવાન માતાજી પોટલું ઉપાડવા જવું પડે હે મારા એ બેટા ચાર નહીં જવાનો 11:30 થવા આયા આ થઈને તૈયાર થઈને આવી ગયો. આમ તારું બધું લીધું કે કંપાસ પેન્યો ને ચોપડા ને બધું ફોન આવી ગયો, ચાર્જિંગ આવી ગયું અને ટિફિન આવી ગયું. અને ચોપડા ને એ બધું લીધું એ તો બધું લઈ લીધેલું. શાળામાં છે બધું. ચાલામ છે હઉ. પાછું લેતા આવું હું જોઉં હા કેટલું ભણ્યા સારું હું જઉં તાર. ઉણનાવર પાછું ઈમાની મારો વાંધો ના હીરા વાનું હા જોઉં છું આ નહીં થેલો પર જતો જઉં છું તાર. હા જો હો હા. હા જો એ જીગર માથા પડ્યા લાગે મને મોટા થાય જેમ મોટા કરીએ ને એમ માથા સોના થાપવાના લાગે સારે હો અવળા રવાણા સડ્યા સારે આમ હારું મગુબા હા પોંચમાં છોકરો શાળામાં આવતો નહીં હમણાં હાલો અઠવાડિયું થઈ ગયું બધા છોકરા છે અડધો થઈ ના આવ્યો તો તમારે મને વહેલા કેવું પડે. આ છે ને પટ્ટા વાળો બંધ છે ને એટલે પટ્ટમ ખતરનાક છોકરું ના હું આ છોકરું હું આ પટ્ટા વાળા મને ભાડી તો પણ તમે કીધું નહીં હોય ને આટલા દાડા તારે ઘર જો કોણ જીવવાનું આ હજી હોય આગળ જ છે. લે હેડો ને આ પટ્ટા પટ્ટા તો હાંકવા તાન જુઓ તાર કમ્પ્લીટ હો પટ્ટો ખબર લાગ અઠવાડિયે શાળા નહીં આવતું છોકરું કોંતીબા ઓ આવો સાહેબ બેવા દે સાહેબ કારે કોંતીબા કોનથી તમારો છોકરો અઠવાડિયે શાળામાં નહીં આવતો હારું અરે વાંચી તો 10:30 વાગે કે હું શાળામાં જાઉં છું કે નીકળી જાય છે એક અઠવાડિયે આવી નહીં હજી તો આ સાહેબે મને કરવાનું. આજે કીધું કે કોંતીબા છોકરો પોતદા શાળામાં જ નહીં આવ્યો. તો તમારે ના જોવાય બોલે પેલા મને ના કહેવાય મારે આખો દર મેદી કાપવાની સાહેબ પોણી આપવાનું છોકરો શું હતા એ તો મને ખબર હતી ચાલા મેં કહો છોકરું પડતું નહીં. હા આવું શીખવાડે છોકરાને બધું ના અમારે તો ઉંમર છે એટલે અમે તો આ સાહેબ અહીં બેસ ના આયા ચોણ શરમ આવટ લાગી રે અમે તો ઘેરા ડોહા ચા છોકરા કાઢી જાવ ને. પણ એ તો યાર 10:30 વાગે કે હું જાઉં છું શાળામાં બાપા જો દાદ તમને કીધું તું કે આ છોકરો ફોન ચો લઈને જાય છે કરું કોઈ જોઈ આ તો જોશે શાળામાં આ તો જીઓ છે હમણાં જ જીઓ કે હું આ જાઉં જ નહીં છું શાળામાં તો હેડો એના પગે પગે લ્યો હળો હેડો. હેડો તમારો છોકરો આજે મળે એટલી વાર છે પોત દાવાથી મારા સાહેબ ને આ ચોપડો ઢીલો કરી નાખો એનો રબર જેવો સાહેબ છોકરા ભારત આવે છોકરા આવતા શાળામાં છોકરો આ સાહેબ કીધું શાળામાં આવતો નહીં તે ભાડે તમે તાર હું જ રાખો છો છોકરાનો ભાડ્યો છે હું હું તો મારે ઘેર કોમ કરું નહીં વાટે વાટે કે હું શાળામાં હું છો રોજ આવું હા તમે લોસા મારે આમાં સાહેબ તકર અપ્પાન દાડા આવ્યા છું આજે તમે તો પટાવાળા છો કોણ છો પછી સાહેબ નું છત્રી બત્રી ના લાવાય છત્રી હું લાવ મેદી કાપી કાપીને હાથે ફૂડિયા પટ્ટો હાથમાં લઈને આવ્યો છું આજે પટાવો બદલવાનો મારો હવે 5000 રૂપિયા આલો સાહેબ ઓછો નથી મળતો મારું પણ શું કરું? છોકરાને ભાડે એમ કહો કે તો કણે બે જણા હું કેવાય પેલું કે ઓમ કરતા હતા કોક શું કર પેલી લેબુડી આપડે રહી ને મોટી મોટી
ઓમ કરે તે પેલો તો આખો એક જણો તો હું ઊંઘીને રમે છે. હું વાત કરો જવું પડશે હેડો પૈસા નહીં આવતા અરે બધું હાલજીનો સોંભળો તોડવો પડશે હેડો હું નહીં આવતો હો જો તમે હા તમારા કોમા ને તમારા કોમા તમે જો તમે ના ચાલો આ શાળામાં આવું છું કે આ કરવા આવું છું? તારા અંગાતી કોણ હતું એ કોણ હતું પેલો જાડીઓ મને ખબર છે આ જાડીઓ રે ને ઘણો અખમ એ ફૂલી હોય બે ગેમ રમતી ફૂલી ગયું છે અને આખા ગામનો છોકરો તમારો છોકરો કોક કયો તમે દેલો બે ચાલ આપે કો બાપા ફોન ને બોલ મે તો પાલ લે ફોન કર મોકલાવ શાળામાં છોડી નાખું ફોન નહીં ફોડવાનો નહીં મને ફોન આપતી તો શાળામાં આવું પેલા જાડિયાના વાજે રતો જ ના તને કહું છોડી નાખું પણ હું તો અથન જતો તો કેવો તો ફ્રી ફાયર રમ્યા આપણે હું ફ્રી ફાયર રમે આ સાહેબ કાળા મેં થઈ ગયા તારે ફરી ફરી નાખવા ના સાહેબ આપડા ઘેર ખોલવા આવતો ને શરમ કઠવાળે આવે શાળામાં નહીં આવતો પેલી મારા શાળા મેદી કાપવાની છે અંગારે મારે ઉભા માટે આવું પડે પિક્ચર આ બધા ખેલ જ પેલો જો નથી નીકળે ખેલની માસેથી ખેલ કે ખબર પડે બરાબર પડી પેલું જ હમણાં કાલથી ફોન મને આવતા ને તમે કહી દીધું કશું ના મળે આ છે ને મને બારી કુટું ઘેર છે હાલ જ શાળામાં ફોનની જરૂર જ નહીં કોઈ તારે કેમ હતું સાહેબ મંગાવું શું મંગાવો છે આરો કે તું આરો તારે આ સાહેબ નતો મારો એ જાડી તો જાણે ઓય ગેમ નંબર મામો 10 વખત ઓય એમાં બીજા છોકરો બગાડો છોકરો બગાડો કોઈ સારો નહીં હતો સચ્ચે બાપા ખબર જ નહીં પડતી ચાર રવિવાર આને લઈ લો ખબર જ નહીં પડતી બોલો ગેમ લઈ જાય અડો કે બધા તો બરાબર અને પૂછી ટાટ કરવો પડશે હો. કોઈ જાડું તો હાથમાં હશે કોક દાવ તો એને કહી દે તમારા છોકરા જાડિયા ભેગો ના રહે હા એને કોઈ કરવું પડશે નક વાળવા ને સબ મિલ્યા હોસ્ટેલમાં અનાથ આશ્રમમાં હું હોસ્ટેલમાં નહીં રહું રોજ અમે નીચે પણ હોસ્ટેલમાં નહીં રહું તો આવડા મચ્છર હોય છે તો આપણે ભણવું જ નહીં ભૂલાનીટી મારી ના. મૂકો લાલીટી મારવા કીધું કાલથી હું આય પણ આવું હોય તો આવી જજો કાલ શાળા કમ્પ્લીટ જે કા જો લકા હોવા સુધી હજી છોડવો નહીં તાર આ તો જોડતો હોય તો આ પટ્ટો જો આ જોયો ને ઓ નીચે હા, સોફા ફાટી જાય પાછો. ટાઈમ સર આના મોબાઈલ નહીં મળે આમ તને નહીં લઉં હા એમ લટકી રહી નહીં હોય છે તારે ખાવા પાણી કશું નહીં આવવાનું આખો દાડો અમને લટકી હા ઈઝી રહ જવા તો કાલથી શાળામાં રેગ્યુલર જતો રહી કમ્પ્લીટ નહીં ભૂલ કરું આ તો કદી નહીં કરું તોડી નાખો હવે. જો ના થાય તો લાલભાઈ ને તમે આજે હત રાખો અહીં. ના માયું હશે ઉઘડી જેમ ઉઘડી જાય ને? ફાટી જત બેડામ પાછો આ લેવાનો અમે કોમ વાળો ધૂળ પાવો. કાલથી કોમ ઓછું થવા કોમ કશું કરું ને ભણ તો આ ધંધા છોડ દે અમે કેતા ને તમને કે તમારો છોકરો આવડો મોટો લઈને જાય છે ભણવા જો તો વાત સાચી છે. કોણની બુટ હા ને પાછી મારો છોકરો રેગ્યુલર ભણવા જાય પાછો પણ મને હું ખબર હોત થઈને જાય તે કીધું આ ધંધા કરતો હ ત્યાં શાળામાં તો જો ફોન ફોન જોવું છે આપડે અમે કે મારે તો સાહેબ મંગાવું સાહેબ મંગાવતા નહીં છે સાહેબ મંગાવ્યા આ સાહેબ આજ તો નાના તપાડતા કે ફોન ના સાહેબ જોઈશ. ચોખ્ખી ના પાડતા કે હું ફોન છોકરો મંગાવતો કહેતો જ કે નહીં. મારે તો ફોન સાહેબ મંગાવું છે. હા તમે કે મંગાવું છું ફોન લ્યો જો ભાઈ આ કોંતીબાન છોકરો હતો ને ઘેરથી કે શાળામાં જઉં છું અને વચમાં ફ્રી ફાયર રમતો હતો છોકરાને હાથ રાખવાની છે કોંતીબા વાત સાચી છે. છોકરોને હાથ રાખો હા ટાઈમસર ભણાવો નકર ભણાવો. વચ્ચે તેનો ફ્રી ફાયર કર ફ્રી ફાયર માં ઘણવાની જિંદગી બગડી થઈ અને ઓને ખબર ના પડે નિમ્ન હું કે આ પટાવાળો થઈને આ પ્રિન્સિપાલ જોડે બેસી ગયો છે ખબર પડે છે અને બધી માં જે પટાવાળા કોઈ બી માણસ મારે અને શાળામાં સ્કૂલમાં કોઈ પણ સાહેબ ફોન બંધ મગાવતા નહીં તો બાળકોને આલો નહીં ફોન બંધ અને આલો હોય તો શાળામાં પેલા જોણ કરી લેવાની કે મગાવ્યો છે કે નહીં. તો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.